શું છે? શેની ઉજવણી છે શાળામાં? વીર બાળ દિવસ. આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હમણાં ઘણા વર્ષોથી આ દિવસની ઉજવણી કરે છે. તમારા જેવા બાળકોમાં ધર્મ પ્રત્યેની જાગૃતિ આવે. આપણે ગીતાજીમાં એક શ્લોક છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એને સાકાર આ બે બાળકો હતા તમારા જેવા, એમણે એ સૂત્રને સાકાર કર્યું. બરોબર. એની યાદ તાજી રાખવા માટે આ આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસની ઉજવણી ચાલુ કરી છે. વધુ માહિતી આપણને આનંદભાઈ જાની આપશે. સામાન્ય શ્રી અને આપણા વિસ્તારની અડધી રાતનો હોકારો ગણે આપણી શાળા માટે એવા કાર્યકર માનનીય શ્રી પંકજભાઈ ઉનાવા, બંનેનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. સામાજિક કાર્યકર એવા ઉનાવા સાહેબ, કોર્પોરેટર શ્રી મેયર સાહેબ અને સમગ્ર સ્ટાફ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે બધા હમણાં મોટા સાહેબને જવાબ દીધો એમ આજે બાળ દિવસ છે, બરોબર? પણ કેવો બાળ દિવસ? વીર બાળ દિવસ. બાળ દિવસ એ આપણો જવાહરલાલ નહેરુના જન્મદિવસે આવે. આપણે વાત કરવી છે વીર બાળ દિવસની. આપણા ભારત દેશની અંદર ઘણા બધા ધર્મો છે. ધર્મના નામ બોલવાના છે. કોણ બોલશે? કેટલા ધર્મોના નામ તમને આવડે છે? હું શરૂઆત કરું એટલે હું પૂછીશ. હું શરૂઆત કરજો. એક ધર્મ ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધ, જૈન, પંજાબ. પણ આ ધર્મ કયો? વેરી ગુડ. રૂહીબેન જવાબ આપ્યો શીખ ધર્મ. તો આ છે શીખ ધર્મ છે. એ શીખ ધર્મના આ બે બાળકો છે, એની આજે આપણે વાત કરવી છે. શીખ ધર્મની અંદર 10 ગુરુઓ થઈ ગયા. ધર્મની સ્થાપના કરી ગુરુ નાનક દેવે. કોણે કરી? અને એના પછી અંગદ, તેગ બહાદુર વગેરે ગુરુઓ થયા અને 10મા ગુરુ હતા ગુરુ ગ્રંથ સાહેબ. એમના પછી એમનો જે ગોવિંદસિંહ, એમણે છેલ્લું એનું એક પુસ્તક છે ધર્મ પુસ્તક. આપણું કેમ રામાયણ અને મહાભારત છે એવી રીતે ગુરુ પુસ્તક હતું, એના નામ આપ્યું ગુરુ ગ્રંથ સાહેબ. પછી તેમની ગુરુ પરંપરા પૂરી થઈ. એ ગુરુ ગોવિંદસિંહની અને એમના બાળકોની વાત હું તમારી સમક્ષ આજે કરવા જઈ રહ્યો છું. ગુરુ ગોવિંદસિંહ છે, એમના આશ્રમમાં રહેતા ધર્મ પ્રચાર. એ સમયે દિલ્હીની અંદર ઔરંગઝેબ નામના મુસ્લિમ બાદશાહનું શાસન. કોણ હતું? ઔરંગઝેબ નામના મુસ્લિમ બાદશાહ. હવે ઘટના એવી બને છે કે ઔરંગઝેબ અને ગુરુ ગોવિંદસિંહને કોઈ બાબતે તકલીફ થાય છે, એટલે એમની ધરપકડ કરવા માટે એમના સૈનિકો જાય છે અને નેતાગીરી છે વજીર ખાન નામના સેનાપતિને આપે છે. કોને આપે છે? વજીર ખાન. હવે વરસાદના કારણે અને નદી ઓળંગતા એમનો પરિવાર વિખૂટો પડી જાય છે અને એમના મોટા બે પુત્ર અને ગુરુ ગોવિંદસિંહ જુદા પડી જાય છે. જ્યારે માતા, નાના બાળકો અને એમના વફાદાર સૈનિકો છે એ પણ જુદા પડી જાય છે. પણ એ ગંગુ નામના દગાબાજ માણસના કારણે નાના બે બાળકો અને એની માતા છે એની દિલ્હીના બાદશાહ દ્વારા ધરપકડ થઈ જાય છે અને એમને દિલ્હી લાવવામાં આવે છે. સામે બાજુ પણ પેલા લોકોને મુસ્લિમ સેનાપતિઓ સાથે યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર ગુરુ ગોવિંદસિંહના મોટા બંને દીકરા અજીતસિંહ અને જુઝારસિંહ, શું નામ છે? અજીતસિંહ અને જુઝારસિંહ. એમના છે એ બંને ત્યાં શહીદ થાય છે અને આમને બંને બાળકોને દિલ્હીના દરબારમાં લાવતા પહેલા આખી રાત આપણો અશોક શાળામાં ખુલ્લું મેદાન છે એવા મેદાનમાં રાખવામાં આવે છે, ફૂલ ઠંડીમાં. એટલો ત્રાસ આપવામાં આવે છે એની માતાને બધાને. છતાં પણ એ ટચના મોજ થતા નથી. બીજે દિવસે સભામાં લાવી અને ઊભા રાખીને કીધું કે તમે મુસ્લિમ બની જાઓ. શું કીધું? તમે મુસ્લિમ બની જાઓ. એટલે એક બાળકે એમ કીધું કે હાલો હું મુસ્લિમ તો બની જાઉં. શું મુસ્લિમ બની જઈશ તો મારું ક્યારે મૃત્યુ નહીં થાય? આવું પૂછ્યું. પેલો વજીર ખાન છે એ કાંઈ બોલી શક્યો નહીં, કારણ કે કોઈ પણ ધર્મ હોય મૃત્યુ તો માણસનું નિશ્ચિત છે. તો આજે કે કાલે ભલે મારે કે વહેલું મરવું પડે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આમની ઉંમર કેટલી હતી. નાના બે બાળકો જેનું નામ છે જોરાવરસિંહ અને ફતેહસિંહ. જોરાવરસિંહની ઉંમર 9 વર્ષ અને ફતેહસિંહની ઉંમર 6 કે 7 વર્ષ. આ બાળકોના જવાબ છે. આપણે જેવડા મોટા નહીં, તમારી જેવડા પણ. એટલે વજીર ખાન છે એનો મગજ જાય કે કાંઈ વાંધો નહીં, આ બાળકોને જીવતા છણી દો. શું કીધું? દિવાલમાં કિલ્લો બનતો હતો અને એમાં જીવતા છણી દો. હવે સ્વાભાવિક છે, નાનો બાળક છે એની ડોક સુધી દિવાલ પહોંચી ગઈ.
એટલે મોટો ભાઈ રડવા લાગ્યો. એટલે નાના ભાઈ કીધું કે મરવાનું પેલો મારો વાર, તું કેમ રડે છે? એટલે એને કીધું કે મને તું મરે શહીદ થાવ, હું શહીદ થાવ એનું દુઃખ નથી, પણ હું મોટો છું અને મરવું શહીદ પહેલું તારે થવું પડે એનું મને દુઃખ છે. જે શીખ ધર્મની અંદર સૂત્ર બોલાતા હોય એવા સૂત્રોચ્ચાર કર્યા અને ધર્મને હિન્દુસ્તાનની જય કીધી અને પોતે શહીદ થઈ ગયા, પણ ધર્મ પરિવર્તન કર્યું નહીં. એના સમાચાર છે એની માતાને મળે, એટલે એની માતા પણ બીજે દિવસે છે એ શહીદ થઈ જાય. એના મોટા બે ભાઈઓ ટૂંકમાં 20 ડિસેમ્બર 1705 થી 27 ડિસેમ્બર 1705 સુધીમાં એમનો આખો પરિવાર ગુરુ ગોવિંદસિંહ સિવાયના બધા જ લોકો શહીદ થઈ જાય છે. અને જ્યારે આ બાળકોને ખુલ્લા મેદાનમાં રાખ્યા ને ત્યારે એમને દૂધ દેવાની વ્યવસ્થા કરી એક સૈનિકે. તો એ સૈનિકના પરિવારને ઘાણીમાં નાખીને પીડી નાખી. એટલો અત્યાચાર છતાં પણ આ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું નહીં અને આપણા દેશની અંદર જે મુઘલ સત્તા હતી એની સામે ટકી રહ્યા. તો આવા દિવસને યાદ રાખવા માટે થઈને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2022 થી આજની તારીખ 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ભારત માતા કી જય. આજનો દિવસ એ વીર બાળ દિન તરીકે ઉજવાય છે. જે આપણે આગળના અમારા સાહેબે કીધું, વાત કરી આખો ઇતિહાસની, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આ જે દિવસ વીર બાળ દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી પછી દર વર્ષે ઉજવી છે 26 ડિસેમ્બર. તો આ જે શીખ ધર્મ છે એનો ઇતિહાસનો સુવર્ણ ઇતિહાસમાં લખાઈ ગયો છે કે જે 10મા ગુરુ એમના ગુરુ ગોવિંદસિંહના આખો પરિવાર ને એના 2000 પુત્ર બાબા જોરાવરસિંહ, બાબા ફતેહસિંહ જે એમનું નામ છે, એણે પોતાના ધર્મને જાગૃત રાખવા, બીજા ધર્મમાં પરિવર્તન નહીં કરવાનું એવા સૂત્રોચ્ચાર કર્યા ને એણે જે હિંમત બતાવી એવા બાળકોને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા પ્રત્યે ને આ એ દિવસ ઉજવાય છે. તો તમને આવા જે ભૂતકાળમાં બધા ઇતિહાસ બની ગયા છે એની ઉપર અત્યારના જે બાળકો છે ને એમને ધ્યાન દેવું જોઈએ ઇતિહાસમાં, કે આપણો ઇતિહાસ શું છે, તો આપણે આપણા ધર્મને બચાવી શકીશું. બાકી અત્યારે તો ટેકનોલોજી બધી ઘણી આવી ગઈ છે, તમને એમાં જ રસ છે વધારે, પણ જે જૂનો ઇતિહાસ છે ને એને આપણે વાંચવો જોઈએ કે આપણે અત્યારે કઈ સ્થિતિમાં જીવી છીએ, પહેલાના લોકો કઈ સ્થિતિમાં જીવતા હતા અને આપણી માટે એ લોકોએ કેટલી શહાદત કાપેલી છે. એવા ઘણા લોકો છે જે તમને પુસ્તકોમાં ભણવામાં આવતું હશે ઇતિહાસમાં, તો એમને પણ યાદ કરવા જોઈએ. આજના દિવસમાં ઉપસ્થિત તમારા વિસ્તારના, આપણા વિસ્તારના કોર્પોરેટર અમારા સાથી નરેશભાઈ ચાવડા, આ સ્કૂલના આચાર્ય શ્રી મંજીભાઈ તથા શિક્ષકો તથા વાલા બાળકો, આ બધા આ દિવસે ઉપસ્થિત રહ્યા. મને બહુ વધારે તો સમય નથી લેવો તમારો, પણ છોકરાઓને તે ઘણો ઉત્સાહ છે. જય કરો બોલાવી બધા કે આવામાં રસ લેવો, મારો તો એવું કહેવાનું છે બધી. અત્યારે તમે જે બાળકીને ગાતા હતા, હવે શિક્ષકો ઘણું એની પ્રત્યે ધ્યાન રાખે. પહેલાને જેવું નથી કાંઈ કે અત્યારે આ ટેલેન્ટેડ છોકરા અત્યારે ભેસ હોય તો કોઈ બોલી ન શકે અત્યારે છોકરા, અને અત્યારે જે ગાયા ગીત ગાયા છોકરા નાની બાળકીએ એ ઓવર કોન્ફિડન્ટ તો નથી, પણ નાનપણથી આવું ધરબાઈ જાય પોતાની વાત કરી. હા એમ સરસ મજાના કાર્યક્રમમાં વધારે કોર્પોરેટર શ્રીના પતિદેવ અને નરેશભાઈ ચાવડા સાહેબ આપણા કાર્યક્રમમાં હાજરી આપી બદલ એમનો હાર્દિક આભાર. જય હિન્દ, જય ભારત.